સો અમદાવાદ અમરાઈવાડી અમરાઈવાડી કેમ યાદ આવે છે? સો અમદાવાદના નારણપુરાથી ટેલિફોન એક્સચેન્જની બાજુની અંદર સોસાયટી આવી છે, મંગળ મૂર્તિ ગોપી મંડળની આખી ટીમ આવી છે અમદાવાદથી. સો શું એમના નામ પૂછીને નામ બોલો તમારા? સંગીતાબેન પારેખ, રસલાબેન દરજી, શકુબેન કોષ્ટી, કીર્તિબેન મહેતા, રેણુકાબેન દેવેરા, સુધાબેન પટેલ, મમતાબેન દરજી, મંજુલાબેન જીપર, ઉષાબેન દરજી, સુમિત્રાબેન મરાઠા, મંદાબેન દવે, કૌશલ્યાબેન શર્મા, અરવિંદાબેન પટેલ, વૈશાલીબેન દેસાઈ, ઇન્દિરાબેન દરજી. તો કેમ ના આ બાજુ ભૂલા પડી ગયા તમે બધા? જોવા માટે તમારે ન્યૂઝ જોઈને અમારે અહીંયા આવવું પડ્યું. એવું? હા આમાં મજબૂર થઈ ગયા? હા મજબૂર એટલે કેવાય એમ કે ગળગળા થઈ ગયા બધા અમે. કેટલા ટાઈમથી વિચારતા આવું છે? આ બેનની રાહ જોતા હતા. આવતું ક્યારનું પણ આ બેનની રાહ જોતા હતા અમે. એવું છે? હા આ બોમ્બે રહે છે. હા એટલે કે કીધું કે હું આવું પછી જ હા, જવાનું હું છે. આવું પછી. એકલા ના જતા રહેતા? ના એમને લીધા અમે ક્યાંય જતા નથી. હા, બરાબર બરાબર બરાબર. તમારું આ કાર્ય જોવા માટે થઈને જ અમે આવ્યા છીએ કે તમે આટલા બધા વડીલોને સાચવો છો. જો ઘરમાં એક વડીલ ના સાચવાતું હોય તો તમે આ 400 વડીલોને સાચવો છો, તમને ધન્યવાદ છે. Thank you. અને સાથે તમે આટલા બાળકોને જે સંસ્કાર આપીને એને સિંચન કરો છો, તમે જે શિક્ષણ આપો છો, અને પાછું એવું નથી કે તમે 4 ધોરણ ભણો કે 12 ધોરણ ભણો. અરે ડિગ્રી જોઈએ તો ડિગ્રી પણ બાપુ અપાવવા તૈયાર છે. તો એના માટે આ બધું ક્યારે સરળ બને? આ તો બધા કેટલા પૂર્વજોના સંસ્કાર હોય અને આ બધા કેટલા ઉદય હોય ત્યારે આ બધું બની શકે. એ ધન્ય છે બાપુને. થેન્ક યુ બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર બધાનો.